જે કીર્તન ગાઓ. પછી સખી આજ મોહન દીઠારે શેરીએ આવતારે એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન રાખો. અને આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો છે. હેત મોટી વાત છે. અને હેતે કરીને ભગવાન તમે કોઈ દી કીર્તનમાં વિચાર્યું છે કે કીર્તનમાં શું હેત છે? સખી આજ મોહન દીઠારે શેરીએ આવતા શેરીએ આવતા, એ તો સાંભળ્યું છે ને. એમાં કોઈ દી વિચાર્યું કે એમાં શું હેત બહુ છે? મહારાજે એમાં કીધું કે એમાં હેત બહુ છે. શું હેત? તો શેરીએ આવતા હોય, શેરીએ હાલે આવતા હોય એટલે બહુ હેત થઈ ગયું. સામાન્ય ક્રિયામાં એને અલૌકિકપણું દેખાય એવું હેત છે. હવે હાયલા તો બધા આવતા હોય, તો એ ગોપી ભાવનું કીર્તન છે ને, તો હાયલા તો બધા આવતા હોય, પણ આને શ્રી કૃષ્ણ હાલ્યા આવે છે, કનૈયો હાલ્યો આવે છે, તો એમાં અલૌકિક કે આવું એમ એનું મન ચોંટી ગયું. એમ સામાન્ય ક્રિયામાં અલૌકિકપણું દેખાય એને હેત કહેવાય. અલૌકિક ક્રિયામાં અલૌકિકપણું દેખાય તો મહિમા કહેવાય. એ તો એ કોમન કહેવાય, કઈ હેત ન કહેવાય. ગ્રહસ્થ હોય અને એને એકનો એક દીકરો હોય, મોટી ઉંમરમાં થયો હોય ને એકનો એક દીકરો થયો હોય, એ કુંડાળા કાઢતો હોય તો શું થાય? અલૌકિક દેખાય. નાકમાં લીલું આલું જતી હોય તો શું થાય? એને હીરા આવે, હીરા નીકળે બહાર, એવું થાય. સામાન્ય ક્રિયામાં અલૌકિકપણું દેખાય એનું નામ હેત કહેવાય. અલૌકિક ક્રિયામાં અલૌકિકપણું દેખાય એને હેત ન કહેવાય. કયું ક્યાં થાય છે એની ઉપર આધાર છે. ક્યાં થાય છે? આમાં તો ભગવાનમાં થયું છે ને. આ કીર્તનમાં તો ભગવાનમાં થયું છે, એટલે તો અમુકનું સારું કહેવાય. પણ બીજી જગ્યાએ એમ ભગવાનમાં થાય તો કઈ વાંધો નથી, પણ સાંભમાં હોતે એવું થઈ ગયું એમ. એટલે એ માયા છે. ભગવાનમાં થાય તો એ માયા નથી, એવું મારે કીધું. એક જગ્યાએ કે આમાં જ કદાચ ના છે મારે કે એવી રીતે ઇન્દ્રિયોને અંતઃકરણને સમજાવીને ભગવાનમાં વાળવાય તો એ સારું જ છે. હા, ભગવાનનો મહિમા દેખાડીને ઇન્દ્રિય અંતઃકરણને ભગવાનમાં વાળવા તો એમાં કઈ વાંધો નથી, સારું જ કહેવાય. એમાં બે વાતનો ડિફરન્સ કીધો. હેતે કરીને ભગવાન ભજે અને બુદ્ધિ ન હોય, આગલાની થોડીક છાયા હાલી આવે છે. એનામાં બુદ્ધિ ન હોય તો ભગવાનમાં જોડાય એમ બીજી હોતે જોડાઈ જાય. ભગવાનમાં જેમ રૂપમાં ખેંચાઈ જાય એમ બીજા રૂપમાં હોતે ખેંચાઈ જાય. એટલે એ બુદ્ધિહીનતા છે અને એ માયા છે. મારે તમે શું કહેતા હતા પ્રશ્ન? અને બ્રહ્મરૂપ એટલે મહારાજે એવું કીધું કે ઇન્દ્રિય અંતઃકરણને પેલા ઇન્દ્રિય અંતઃકરણના મૂળ છે પંચ વિષયમાંથી મૂળ ઉખેડી અને પછી થાય એટલે એને પાછા ઓલા પિંજરામાં રાખીને, જેમ કેદમાં રાખે એમ પિંજરામાં રાખી અને થાય એવું ભગવાનમાં હેત કરવું. તો એ હેત છે એ બ્રહ્મરૂપનું હેત થાય. એટલું થાય એટલું એ સિદ્ધાંત છે. ઠીક છે, ભગવાનમાં જોડાતા હોય તો ઠીક છે. સિદ્ધાંતનો અર્થ છે કે ફરે જ નહીં એવું હોય તો વાંધો નહીં. એનું કારણ છે કે ઇન્દ્રિય અંતઃકરણનો ઢાળો છે ને, ઇન્દ્રિય અંતઃકરણનો ઢાળો છે. ઇન્દ્રિય અંતઃકરણના મૂળ ઉખેડીને ભગવાનમાં હેત કરવું એવો ઢાળો તો નથી. એ તો ઓલા
એનાથી વિરુદ્ધ હાલવા જેવું છે એમ. એટલે એ કઠણ પડે, એની સારું ન લાગે. પણ સિદ્ધાંત એ છે એમ મારે બોલું. જો મળતો હોય તો લાભ લઈ લેવાનો, ભગવાનમાં થતું હોય અને લાભ લેવાતો હોય તો લઈ લેવાનો. પણ એ સિદ્ધાંત સિદ્ધાંત કરીને બેહી ન જવું એમ. જો ઇન્દ્રિય અંતઃકરણને ઢાળે કે લૌકિક ઢાળે પણ જો ભગવાનના સ્વરૂપમાં યત થઈ જતું હોય તો એમાં મારે જ કે વાંધો નહીં, ગમે તે. ગોપીઓ એ કામ ભાવે પણ ભગવાનમાં યત કર્યું ને એટલે એમાં વાંધો નહીં, એટલે એને ફાયદો મળી ગયો જેટલો જોઈએ એટલો. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો. અને આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો છે. હેત મોટી વાત છે અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે. પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું છે હેત છે તે જ ભગવાનની માયા છે. એટલે એ મારે કીધું નથી, પણ એનો અર્થ એવો છે કે જગતમાં હેત છે, ભગવાન સિવાય બીજી જગ્યાએ હેત છે એ જ માયા છે. અને હેતને આંખ્યું ન હોય, હેતમાં વિવેક ન હોય ને, એટલે આંખ્યું ન હોય એટલે એ તો ગમે એને ચોટે એમ. એટલે એ માયા થઈ પડે. એ ઓલું ને ઓલું હેત છે એ માયા થઈ પડે. જો એમાં વિવેક હોય તો પછી માયા નથી. પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું છે હેત છે તે જ ભગવાનની માયા છે. કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું હેત છે. અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુએ, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે. અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય ને તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય, તેને વિશે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું. તથા સ્ત્રી હોય ને તે પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય ઇત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસ્કૃતિને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેત રૂપે છે. વિજાતી હેત છે. પછી એમ વિચાર થયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી. પછી વળી તેમાં પણ વિચાર થયો છે એ પણ ઠીક નહીં. કાંજે ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ વિષયના માધ્યમથી ભગવાનમાં જોડાવું એ સિદ્ધાંત નથી, સિદ્ધાંત નથી. ગોપીઓ યાદિક ઉદાહરણો છે એ તો એમ કે આકસ્મિક કહેવાય, સિદ્ધાંત ન કહેવાય. આકસ્મિક એને ફાયદો મળી ગયો અને બધાય કરતાં વધારે મળી ગયો એ વાત સાચી, પણ બધાને માટે એ રસ્તો ક્યાંથી કાઢવો? એટલે બધાને માટે તો રાજમાર્ગ બધા હાલી કે હોવો જોઈએ. તો રાજમાર્ગ હું કે પંચ વિષયમાંથી મન ઉખેડી અને ભગવાનમાં. કાજે ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિશે જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે હેત થઈ જાય. હકીકતમાં હોય તો નહીં, એટલે મારે એવું કીધું બીજાને વિશે જણાય. આની બુદ્ધિમાં ભ્રાંતિ થઈ હોય જણાય એમ, તો એને મનનો ભરોસો નહીં. જેમ 16,100 જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપસરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો છે, હે મહારાજ, અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો. માટે એવી કૃપા કરો જે અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું છે, તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે. ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા અને વર આપ્યો છે, તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણુંક તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી.
પણ જો ભગવાન કરતાં સામને વિશે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના વિષયમાં લપસી જતી હોય તો એને મારે કે આવી રીતે ન કરવું. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને આ ગોપીઓની વાત નથી. ગોપીઓએ તો એવું કીધું કે અમને બીજા જે સ્પર્શ છે એ ઝેર જેવા થઈ ગયા છે, એટલે એની મતિ બીજાને જોઈને લપસે નહીં. આ 16,100 ને રાણીઓ હતી એની વાત છે. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહીં. અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો જે 24 તત્વ આગલો બુદ્ધિનો પ્રશ્ન હતો ને, આમાં બુદ્ધિનો પ્રશ્ન છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના ઇન્દ્રિયો દ્વારા પંચ વિષયની વૃત્તિઓ પણ જીવમાં ખૂતી રહી છે. ઇન્દ્રિયોની વૃત્તિ તો જોડાયેલી છે, પણ ઇન્દ્રિયો દ્વારા પંચ વિષય છે એ જીવમાં આવીને ખૂંતી ગયા છે. એટલે પંચ વિષયને ઉખેડવા માટે ઇન્દ્રિયોની વૃત્તિ હોતે ઉખેડવી પડે ત્યારે થાય એમ છે. ને તે જીવને વિશે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું? જે 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચભૂત ને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. તે 3 ગુણની સંપત્તિઓ ને 3 ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. તે કહ્યું છે જે નૈર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરેહે તથા પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે, જે મારે વિશે કોઈ દિવસ હોય નહીં. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને ક્ષેત્ર તો અતિ મલિન છે, જળ છે, નાશવંત છે. એમ દ્રઢપણે સમજીને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે જે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થ અહમ સચ મમ પ્રિય ઉદારઃ સર્વ એવેતે જ્ઞાનિત્વાત્મેવ મે મતમ. એમ સમજીને ઇન્દ્રિયો અંતઃકરણ વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનો હેલો અર્થ એ છે કે ઇન્દ્રિયોના વિષયમાં હેત ન કરવો. ઇન્દ્રિયોના મૂળ ઉખેડવાનો મિનિંગ એ છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયના મૂળ જીવમાં એની હારે ડિસ્કનેક્શન કરવું. કનેક્શન એટલે મહારાજે કીધું કે આંખ છે અને રૂપ વિષય છે એને સદા સંબંધ છે, એ ક્યારે ડિસ્કનેક્ટ થતો નથી. એટલે એમાં અતિ ઓલું હારે મનાઈ જાય
તો મહારાજ કે અમે એને ઓલું કરીએ છીએ. એટલે વિષયનું મૂળ ઉખેડવા માટે પોતાને પણ ઇન્દ્રિયોથી નોખો માનવો, ઇન્દ્રિયોથી પણ નોખો, અને છે જ નોખો, એમ નોખો માની અને પછી એને નિયમમાં રાખી અને ભગવાનમાં થાય એટલું હેત કરવું, એવું પ્રોસિજર મહારાજે આમાં કીધી. ગુણાતીતાને આપણે કાલે વાત કરી હતી ને, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં બહુ સ્થૂળ ભાષામાં કીધું કે ક્રિયા કરતો જાય એટલે સેવા ભક્તિ નવતા ભક્તિ કરતો જાય અને મને કરીને પોતાને નોખો માને મન, તો એના જીવને સમાસ બહુ થાય અને વધતો જાય એનો જીવ. એટલે એમાં મહારાજે એ જ ભાર દીધો, ક્રિયા કરવી, ભગવાનની ભક્તિ કરવી, સેવા કરવી, માળા ફેરવી, પૂજા કરવી, પણ આપણે સારી પૂજા કરતા હોઈએ કે બીજા કરતાં ઝાઝી માળા ફેરવતા હોઈએ તો એને કરીને આપણને પોતાને મોટો ન માની લેવા, પણ મહારાજમાં આપણને હેત કેટલું થયું એ જોતું રહેવું. તો એને ઇન્દ્રિય અંતઃકરણના મૂળ છે એ જીવમાંથી ડિસ્કનેક્ટ કર્યા કહેવાય, ઉખેડી નાખ્યા કહેવાય. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા, વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, જે ભગવાનની ભક્તિને મહારાજ વચનામૃતમાં કીધું, ઓલા લોયામાં કીધું, એનો વિશ્વાસ ન કરવો, ન કુર્યાત કરહી ચિત સખ્ય માનસી, એટલે એને વેરી માનવા, એનો વિશ્વાસ ન કરવો અને એનો ગુણય ન લેવો. બહુ સારા છે. આપણે જેમ હું આમ માનસી પૂજા કરવા બેહું તો એકદમ મન ખીલો થઈ જાય, તો મારું મન બહુ સારું ને વિશ્વાસ ન કરવો, એનો બહુ ગુણય ન લેવો. ક્યારે મહારાજ કે ઓલામાં મનાવી દી બીજા ગુણમાં, બીજામાં ગુણમાં, એટલે વિશ્વાસ ન કરવો. અને જ્યાં સુધી એમાંથી ફૂલ કામ લેવું, ભગવાન રાજી થાય એવું ફૂલ કામ લેવું. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા, વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, જે ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે. કેમ જે નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા અને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે, તથા જીવાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે, ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવા. કાજે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા થકા સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયો રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. કેદમાં એટલે નિયમમાં રાખવાના, મહારાજે કીધું છે નિયમમાં રાખીને કરવા. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે, પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં. અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે. મોહમ્મદ ગોરી છે એ પૃથ્વીરાજ ચૌહાણની પાસે 17 વખત હારી ગયો હતો અને એને છૂટો કરી દીધો. અને એકવાર મોહમ્મદ ગોરી જીતી ગયો તો પૃથ્વીરાજને મારી નાખ્યો. એટલે મારે કે વિશ્વાસ ન કરવો એનો. તેમ જો ઇન્દ્રિયો રૂપ વૈરીનો વિશ્વાસ કરે અને છૂટા મૂકે અને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે. અટાણે હોતે કોર્ટમાં પાંજરામાં ઊભા રાખે ને એવું કે છે. આપણે તો કોઈ ભાગ નથી મળ્યા, પણ અટાણે હોતે કોર્ટમાં એને જુબાની દેવાની હોય તો પાંજરામાં ઊભો રાખે એવું કે. એ અંગ્રેજની મેથડ હાલી આવે છે. અને વળી જેમ ઇંગ્રેજ કોઈ ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે,
પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી. તેમ એ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે, તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદિકને વિશે કાંઈક સુખ મનાવી દે, તો એનું કર્યું કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપે થયે થકે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે, એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે કેટલું બાકી છે થોડુંક એમ જે અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો છે, ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી. એમ ઇન્દ્રિયો અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવા એ પણ સમજણ ઠીક છે.